રાજ્યની વધુ એક કોઓપરેટિવ સોસાયટીએ ગરીબોના જે બચત મૂડી હોય તે બચત મૂડીનું ફુલેકો ફેરવી અને નીકળી ગઈ છે. ચેતના અમે શાકભાજીનો ધંધો કરીને દાવડાભાઈ જલારામમાં રોક્યા હતા પૈસા અમારા 60,000 છે. એ આવ્યા નથી હજી. આ દેવા કરીને પછી વયા ગયા બંધ કરી. 2 મહિના થયા. બીજાઓના ઘણાયને રોકાણા. આવો જ એક બનાવ પોરબંદરમાં બન્યો છે. પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં જલારામ કોઓપરેટિવ નામની એક સોસાયટી છે. આ સોસાયટીમાં 600થી વધુ રોકાણકારો પૈસા રોક્યા હતા, જેમાં શાકભાજીના ધંધાથી લઈ અને દુકાનદાર સુધીના વેપારીએ આમાં પૈસા રોક્યા હતા. આ બનાવમાં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી છે અને 70 લાખથી વધુનું ફુલેકું ફેરવવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ જે રીતે ધંધાર્થીઓ સાથે વાતચીત કરી તેમાં જાણવા મળ્યું કે ન માત્ર 70 લાખ પરંતુ 10 કરોડથી વધુનું ફુલેકું આ કહી શકાય, જેથી પોરબંદર પોલીસ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરે અને આરોપીને શોધીને કાઢે તો ક્યાંક બચત મૂડીના પૈસા જે ખોવાયેલા છે તે નાના ધંધાર્થીઓના પાછા આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.